નમસ્કાર. આજે હું આપ સૌને સ્તન કેન્સર વિશે થોડી માહિતી આપવા માંગીશ. સ્તન કેન્સર એ વિશ્વભરની સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળતું કેન્સર છે, જે સામાન્ય રીતે 50 થી 60 વર્ષની સ્ત્રીઓમાં જોવા મળે છે, પરંતુ તે નાની વયની સ્ત્રીઓમાં તેમજ પુરુષોમાં પણ થઈ શકે છે. આ કેન્સરના કારણોમાં મોટી ઉંમરે માતૃત્વ, બાળકને સ્તનપાન ન કરાવવું, મેદસ્વીતા, અમુક આનુવંશિક પરિબળો, ધૂમ્રપાન અને દારૂનું સેવન તેમજ અમુક અંતઃસ્ત્રાવી દવાઓનો ઉપયોગ સમાવિષ્ટ છે. આ કેન્સરના લક્ષણોમાં સ્તન અને બગલમાં ગાંઠ થવી તેમજ સ્તનમાંથી અબનોર્મલ સ્ત્રાવ થવાનો સમાવેશ થાય છે. આ ગાંઠો શરૂઆતમાં પીડા કરતી નથી, જેથી ઘણી સ્ત્રીઓ તેની અવગણના કરી દેતી હોય છે. જો શરૂઆતના સ્ટેજમાં નિદાન થાય તો આ કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય છે, અને આ માટેની પદ્ધતિઓને કેન્સર સ્ક્રીનિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સ્તન સ્વપરીક્ષણ, સમયાંતરે નિષ્ણાત ડોક્ટર પાસે સ્તનનું પરીક્ષણ તેમજ મેમોગ્રાફી, કે જે એક પ્રકારનો સ્તનનો એક્સરે જ છે, તેનો સમાવેશ થાય છે. 45 થી 50 વર્ષથી વધુ સ્ત્રીઓ માટે મેમોગ્રાફી સમયાંતરે લાભદાયક છે. આ કેન્સરની સારવાર માટે સર્જરી, રેડિયોથેરાપી અને સિસ્ટમિક થેરાપી, કે જેમાં કીમોથેરાપી, હોર્મોનલ થેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપીનો સમાવેશ થાય છે. એનાથી દર્દીને આગળ પડતા સ્ટેજમાં પણ જો નિદાન થાય તો લક્ષણોમાં રાહત આપી શકાય છે અને તેના આયુષ્યમાં મહદઅંશે સુધારો કરી શકાય છે. આભાર.